બેને સત્સંગ બહુ સારો કર્યો અને એ સત્સંગ સાંભળીને થોડોક આપણે સત્સંગને ખોલીએ એને કે એને વાત કરી કે કૃષ્ણ રહ્યા ને એ થોડીક વાર આમ બોલે, થોડીક વાર આમ બોલે ગીતાની અંદર. ખરેખર કોઈને સમજાતું નથી. તમારી વાત ખરેખર સાચી છે. એની પાછળનું કારણ છે, કારણ કે કૃષ્ણ પોતે કોક વાર છે ને હાથની અંદર બાંસુરી વગાડતા હોય. કોક વાર કૃષ્ણ રહ્યા ને ઈ બાંસુરી વગાડતા હોય અને ઈ જે આંગળી રહી ને ઈ કોક વાર સુદર્શન ફેરવે. પછી કોક વાર તમે જુઓ ને તો ચીર પૂરતા હોય અને કોક વાર શું બને કે ગોપીઓના વસ્ત્ર રહ્યા ને એને હંતાડી દે. એટલે કૃષ્ણની લીલા તો અજબ ગજબ છે. આમ જોઈને તો ઈ કોક વાર રણ ની અંદર એને રણછોડ થઈ જાય અને કોક વાર ભૂમિ ની અંદર છે ને ગીતા જેવા ઉપદેશ દઈ દો એટલે સમજાય નહીં એવી વાત છે. ખરેખર કૃષ્ણની વાત સમજાય નહીં એવી છે. હવે આ વાતને તમારે જો બધામાં અલગ અલગ કરવી હોય ને તો ની સમજણ મુજબ સમજે. ગીતા 10 જણાને વચાવો ને તમે તો ગીતા વાંચી અને એના અભ્યાસ મુજબનો અર્થ કાઢશે. જે વાતાવરણ એને હશે ને એ મુજબનો અર્થ એની અંદરથી અલગ અલગ નીકળશે. એને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજી આવી કે અત્યારે 5 મિત્રો હોય, ફરવા નીકળ્યા હોય, એમાં એક ચિત્રકાર હોય, એક કઠિયારો એટલે કે મિસ્ત્રી હોય. હાલો અત્યારની ભાષામાં મિસ્ત્રી, એક મિસ્ત્રી હોય અને એક રહ્યો ને ઈવડો પ્રકૃતિ પ્રેમી હોય. તો આ 3 જણા નીકળ્યા હોય ને તો એ જંગલ ની અંદર જાય ને જેવા તો આ મિસ્ત્રી હોય ને એને શું દેખાય? ઝાડના થળિયા દેખાય, એને જંગલ દેખાય જ નહીં. એને ત્યાં ચકલિયું, અલગ અલગ પશુ પંખીના અવાજ કે કાંઈ ન સંભળાય. એને નો પાંદડા દેખાય, નો સૌંદર્ય દેખાય, નો એની કઈ વાતાવરણ અનુભૂતિ થાય. એને ખાલી શું દેખાય? લાકડા દેખાય. ત્યારે બીજો ચિત્રકાર હોય ને એને કોઈ વસ્તુ હારે લેવા દેવા નથી. એને શું દેખાય ખબર છે? જે દેખાય છે, જે ફોટો પાડો મોબાઈલ ની અંદર જે આવે ને એ બધું એને દેખાઈ જાય અને બસ એ ઉતારી નાખે. એને અનુભૂતિ ન થાય કઈ. ચિત્રકાર હોય ને એને અનુભૂતિ કઈ ન થાય. એ ખાલી જોઈ લે અને આપણે મોબાઈલમાં ફોટો પાડીને એવી જ રીતના બધી વસ્તુ લઈ અને એ તમે કહો તો ચિત્ર દોરી દે તો એને શું દેખાય? જેમ છે એમ વસ્તુ દેખાય. અને ત્રીજો રહ્યો ને એ પ્રકૃતિ પ્રેમી અને કવિતા લખે ને એવો કલાકાર હોય. ઈ જે જાય ને ઈ પરિસ્થિતિ રહી ને એને અડે. ઈ પરિસ્થિતિ એને અડે. કેવી અડે ખબર છે? ઈ વાતાવરણ હોય, એમાં એક સોરમ હોય જંગલની, એની એક ચેલચલાટ હોય, પશુ પંખીના અવાજ આવતા એટલે જીવો અવાજ બને સ્પેશિયલ, ઈ એને સંભળાય. એને ઈ પ્રકૃતિનું સૌંદર્ય રહ્યું ને એ બધું દેખાય. અને પછી એ બધી વસ્તુ રહી ને ત્યાં સમજી લે ને જે તો એ બધી વસ્તુ એની અંદર ઉતરી જાય. હવે એ બધી વસ્તુ એની અંદર ઉતરી જાય ને એટલે કવિતા બને. આખી એક કવિતા બને. અને ઈ કવિતા રહી ને ઈ જે ઈ લખે ને અને પછી જે તમે ઈ કવિતા રહી ક્યાંક ગાવાની ચાલુ કરો તો સ્વર કોક એવો કોઈ હોય વ્યક્તિ, જેમ કે કેમ નારાયણ બાપુ હતા, કામદાસ બાપુ હતા, આપણે નિરંજન છે, નિરંજન બાપુ, એવા બધા લે ને એ જે એના સ્વરેથી જે એવી કવિતા કે એવા ભજન કે કોઈ એને બનાવ્યું એની જે ગાવાનું ચાલુ કરે ને તો એની આ જંગલ બને હો. ત્યાં ઈ ઝાડવા, એની સોરમ, ઈ પશુ પંખી, ઈ સૌંદર્ય, ઈ બધી વસ્તુ ઓલે કેચઅપ કરીને બધી ત્યાં નીતરે. તો આવી જ રીતના કૃષ્ણને કહેતા હોય ને તો બધા એના હવના અનુભવ પ્રમાણે, હવના સમજણ પ્રમાણે, હવની એની બુદ્ધિ હોય ને એ પ્રમાણે કોઈ અર્થઘટન કરે. પણ જયારે કોઈ જાગેલો માણસ હોય, સદગુરુનું બાળક હોય, કોઈ સાધુ સંત હોય, એ લોકો આ કવિની જેમ છે ને આખે આખું ઘોરી પી જાય. અને પી જાય ને પછી એના શબ્દ રહીએ ને ઈ કોકને અડે, હૃદયમાં અડે. એને કોકને સામે વાળા વ્યક્તિ રહ્યા ને સ્પંદનમાં અડે. એ વસ્તુ શું કરવા અડે? કારણ કે ઈ કવિ લેવલ ના હતા, ઈ કઠિયારા નહોતા કે ચિત્રકાર નહોતા,
એ તો પી જવા વાળા હતા. તો બેને વાત કરી ને કૃષ્ણની, તો આમાં એવું જ છે કે ગીતા વાંચે પછી જે લોકોને અડી જાય એને તો એની અંદરથી ગીતા છલકે, પછી એની અંદરથી ગીતાનું સંગીત નીકળે, પછી એની અંદરથી આખી ગીતા રહી ને એ પ્રવાહિત થઈ શકે બીજાની અંદર, આવી કન્ડિશન થઈ શકે. તો બસ અવાજ સાધુ સંતો રહ્યા ને એમ કેતા હતા. બીજો એક પ્રશ્ન બેને કીધો કે પછી તો ભૂતકાળ રહેતો નથી, પછી ભવિષ્ય રહેતો નથી, પછી વર્તમાન રહેતો નથી, પછી હું નથી રહેતો અને સામે વાળો નથી રહેતો. આ શબ્દ બોલ્યા તો આવી વસ્તુ જેના લેવલે પહોંચી ગયા એવા જે કવિ હોય ને, કવિ એટલે આપણી ભાષાની અંદર ગુરુ મહારાજ, સદગુરુનો વાળ, કોઈ પણ સાધુ સંત ફકીર ઓલિયા ગમે એ હોય ને, આપણે 24 કલાક માટે થઈને જેમ કામકાજ કરતા હોય તો ધંધાર્થી કહેવાય. જે કામ કરતા હોય ઈ કામના આપણે માસ્ટર કહેવાય. એમ આ લોકો રહ્યા આ કામના માસ્ટર એટલે એ ફટ દઈને ઈ વસ્તુ એની અંદર જાય. તો એવા લોકો રહ્યા ને ઈ આપણે એમ કહે છે પહોંચેલા, સમજેલા, પીધેલા એવા લોકો આપણને એમ કહે છે કે વર્તમાનમાં જીવો, વર્તમાનની અંદર જીવો તમે. તો વર્તમાનની અંદર જીવવાનું જે કહે ને, તો વર્તમાનમાં તો જીવવું કેમ ઈ સામાન્ય માણસને સમજાતું નથી કે વર્તમાનમાં કઈ રીતે જીવી શકી. તો હવે અત્યારે જ આપણે એક ઉદાહરણથી સમજી, અત્યારે હું બોલું છું કે 1 સેકન્ડ થઈ, હવે હું આ બોલ્યો ને ઈ પેલા તો આ સેકન્ડ થઈ ગઈ. ઓલો નાનો કાંટો ચશ્મા લઈને જો દેખાતો જો સેકન્ડ, આ ગઈ વર્તમાન, સેકન્ડ આ ગઈ વર્તમાન. હવે વર્તમાનમાં કેવી રીતે જીવવું, ખરેખર પ્રેક્ટિકલ રીતે વિચારો. મેં પોતે એવી રીતનું થયું, મને એવી રીતના બધા શબ્દ સાંભળું ને એટલે સીધી આ ન કરી નાખું, હું પ્રેક્ટિકલ કરું એનું. અને મેં પ્રેક્ટિકલ કર્યું એટલે મને ખબર પડી કે હારી સેકન્ડ તો હટ થઈ જાય, બોલ્યા પેલા સેકન્ડ જાય, સેકન્ડ બોલાતી નથી ત્યાં તો સેકન્ડ વહી જાય. તો વર્તમાનમાં કઈ રીતે જીવવું. પણ સાધુ સંતો કહેતા હોય એટલે ખરેખર ઈ તો એક લેવલના કહેવાય. એ લોકોએ તો ખરેખર એની જિંદગી આખી આની પાછળ ખર્ચી નાખી હોય એટલે એ લોકો બોલતા એટલે સાચું જ બોલતા હશે એમ માનીને મેં થોડુંક એના માટે એનાલિસિસ કર્યું, એટલે કે થોડુંક અધ્યયન કર્યું મારી બુદ્ધિ મુજબનું. તો મને જાણવા મળ્યું કે વર્તમાનની અંદર જીવવું ખરેખર ખરેખર અઘરું છે. બોલાય પેલા તો ઈ ક્ષણ વહી જાય છે. તો કે ઈ ક્ષણ એટલે શું, તો કે સમય. સમય એટલે શું, તો ફોરેનના જે બધા આઈન્સ્ટાઈન ને એવા બધા રહ્યા ને એને કીધું કે સમય અને સ્પેસ બે એક વસ્તુ છે. ખાલી જગ્યા હોય ઈ અને સમય ઈ બે સેમ વસ્તુ છે, સેમ એક જ વસ્તુ છે. આ એને કીધું. અને ઈ જ રીતે આપણા સંતો મહાપુરુષોએ કીધું કે જીવન રહ્યું ને ઈ અને વર્તમાન બે એક છે. તો એ બે વસ્તુ એક જ થઈ ગઈ આમ જુઓ તો. સંતો મહાપુરુષોએ કીધું ને કે તમારે અત્યારે જે વર્તમાનમાં જીવો એ ક્ષણ જ થઈ ને, તો એ ધ્યાનમાં નથી આવતું, તો એ ધ્યાનમાં લીધું આપણે. તો એ વસ્તુ જાણી તો ખબર પડી કે સંતો મહાપુરુષો રહ્યા ને એને વાત કરી છે ને વર્તમાનમાં જીવવાની, એ બરોબર છે વાત. અને એની ભેગો હું એગ્રી થયો. તો હવે સમય રહ્યો ને એને તમે જરાક વિસ્તૃતિકરણથી સમજો ને તો સમય એટલે શું, સમય એટલે ટીક ટીક નહીં, ખાલી જગ્યા રહીને ઈન સમય બે સેમ વસ્તુ છે. આપણે 5 તત્વો બોલીને તે આકાશ તત્વો બોલીને એ જ ખાલી જગ્યા હો. આ આકાશની વાત નથી થતી. જે લોકો સમજતા હોય ને શબ્દથી જો સમજતા હોય કે આકાશ એટલે આ ઉપરનું આકાશ, ઈ નહીં, આકાશ એટલે ખાલી જગ્યા. અને ખાલી જગ્યા રહીને ઈ જ સમયની, ઈ જ કાળની, ઈ જ મહાકાળ, ઈ જ મહાકાળ છે. તો હવે સમયને તમે જે વિભાજિત કરો ને ત્યાં તમારે 3 વિભાગ પડશે એની અંદર. અને 3 વિભાગ પડશે ને એ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન, આવા 3 પડશે. હવે આપણે અત્યારે જોઈએ તો સામાન્ય માણસ હોય ને ઈ જાજા ભાગે ભૂતકાળમાં જીવતો હોય. જો બાપ દાદાની પ્રોપર્ટી હોય અને અત્યારે રોડા થઈ ગયો ને તો કે મારા બાપા રહ્યા ને એ તો એમ્બેસેડરમાં ફરતા, અમારી પાસે ત્યાં બકડીયું ભરે એટલું સોનું હતું, અમે બંગલામાં રહેતા હતા, અમે આમાં રહેતા હતા. એ બધા રહ્યા ને એ ભૂતકાળમાં જીવે છે. તમે જો કાલની કઈ વાત કરીને જીવતા હોય ને તો ભૂતકાળની અંદર જીવો છો. તમે કાલની કોઈ પણ, ભૂતકાળ એટલે સ્મૃતિ, ભૂતકાળ એટલે સ્મૃતિ, બીજી કોઈ વસ્તુ નથી. તો તમે કાલની જે કોઈ પણ વાત કરીને જીવશો ને
એટલે તમે ભૂતકાળની અંદર જીવો છો. તો સંતો મહાપુરુષો વર્તમાનમાં જીવવાનું કે તો વર્તમાનમાં જીવતું તો છે નહીં, તો ઘણા જણા એ કાલમાં જીવે છે. આજે કામ કરી આવે, શું કરવા માટે કરી આવે? એક આશા જ. કેવી આશા? કે કાલે હું ગાડી લઈશ, કાલે હું બંગલો લઈશ, કાલે આમ કરીશ, તેમ કરીશ, ફલાણું ઢીકણું. એટલી બધી ઈચ્છા અંદર, આમ ઈચ્છા રહીને એનો એક જાતનો આખો છે ને ઓલો ડામચિયો બનાવીને રાખ્યો હોય. ખરેખર એનું કામ પડતું નથી ડામચિયાનું કાંઈ. એવી રીતનો આખો ડામચિયો બનાવીને રાખ્યો હોય અને ઈચ્છા ઉપર માણસો જીવે છે. કોઈ દી આજમાં નથી જીવતો. કાલે કઈક ખારું થશે, કાલે કઈક કામ થશે, એના હાટું થઈને આજની ક્ષણને બરબાદ કરી નાખે છે. આજની ક્ષણ રહીને એને વાસી કરી નાખે છે. ભૂતકાળ થઈ જાય. આજે તમે જીવવા ગયા, હવારથી આજમાં આપણે બેઠા, આ બધા શું કર્યું ધંધાની અંદર? તો કે કાલ હારી થાય ને એના માટે આજની આમ જોઈ ને તો પૂરું કરી નાખ્યું આજનું, સત્યનાશ કાઢી નાખ્યું આજનું. શું કર્યું? કાલ માટે થઈને એક આશા, એના માટે થઈને આજ રહીને એને પૂરી કરી નાખી. તો કાલ તો કોઈ દી આવતી જ નથી. પછી કાલ સવારે ઉઠશે એટલે પરમદી માટે જીવશો, પરમદી પાછી સવાર ઉઠશે એટલે તમે હું કેના માટે જીવશો? એના પછીના દિવસ માટે જીવશો. મંગળવાર, બુધવાર, ગુરુવાર ચકેડી ફેરે રાખશે અને ત્યાં પછી ઓલી જે સમય વાળી વાત કરી, કાળ ને મહાકાળ, પછી જીવ રહ્યો ને શિવમાં ભળી જશે તોય કાલ આવશે નહીં. તો સંતો મહાપુરુષો રહ્યા ને એટલે જ એને કીધું કે ભૂતકાળ રહ્યું ને એ સ્મૃતિ, ભવિષ્ય રહ્યું ને એ આશા, તૃષ્ણા, અપેક્ષા, એ બધી વસ્તુ ભવિષ્ય છે. તો એ બે વસ્તુને મૂકી દે ને વર્તમાનની અંદર તમે જીવો. આવી વાત જે એને કરી ને તે સંતો મહાપુરુષો રહ્યા ને એને એમ કીધું કે જયારે તમે આ વસ્તુ સમજી જાશો ને તે તમે કોઈ પણ વસ્તુનો સોંગ નહીં કરો. ભલે તમે જીવશો, સમયની ભેગા જીવશો, જીવન રહ્યું આપણું એ સમય છે, પણ તમે સવારથી તમારી સાંજ પડશે ને તો તમારી સ્થિતિ રહી ને એ પૂરેપૂરી ધ્યાનમાં એ છે. ભલે તમે ગમે ત્યાં આવીશો પણ તમારી સ્થિતિ એ છે. એ સ્થિતિ એ ઉભું રહેવાની વાત છે. તો આ સ્થિતિ એ ઉભું રહેવું હોય ને તો સંતો મહાપુરુષો રહ્યા ને તો શરીર મટાવી દીધું છે. આપણે તો શરીર મટાવ્યું નથી. તો આપણે શરીર રહ્યું ને એને સમજવું હોય ને તો પેલા તો આપણે શરીરના 3 તબક્કા સમજવા પડશે. શરીરના 3 તબક્કા ક્યાં જ ખબર છે? એક જાગૃત અવસ્થા, એક સુસુપ્ત અવસ્થા અને એક રહીને ઈ આપણે સપના જોઈએ, ખબર નીંદરની અંદર ઈ અવસ્થા. 3 અવસ્થા છે. જાગૃત અવસ્થા આપણી હોય ને, અત્યારે જાગૃત અવસ્થા છે તો આપણી 5 ઇન્દ્રિયો રહી ને ઈ બધી કોન્ટેક્ટમાં છે, આ સંસારના કોન્ટેક્ટમાં છે. અત્યારે હું જોઉં છું ને તો મને તમે દેખાવ છો, બાપુ દેખાય છે, આ કેમેરો શૂટિંગ થઈ દેખાય, બધું દેખાય. અત્યારે મને બધું સંભળાય છે. અત્યારે હું સૂંઘી શકું. અહીં કદાચ મોહનથાળ બને ને તો એની સુગંધ મને ખબર પડે કે મોહનથાળ બને, વડાપાવ અત્યારે બને, એમ બનવા માંડ્યા, એ ફલાણું ઢીકણું જી કાંઈ હોય એ બધી ખબર પડે. આ જાગૃત અવસ્થા. જાગૃત અવસ્થામાં તમારી 5 ઇન્દ્રિય રહી ને ઈ સંસાર હારે જોડાયેલી છે. જયારે તમે એક તમારી સ્વપ્ન અવસ્થા થાય એટલે કે નીંદરમાં હોય, તમે જે યોગી હોય ને એ પેલા 5 ઇન્દ્રિયો પર કાબુ મેળવે ને એટલે શરીરથી પર થઈ જાય. શરીરથી પર થવા બહુ મોટી વાત નથી. ખાલી આંખેથી જોવાનું જે જોવું છે જોવાનું નક્કી કરે, પણ આંખથી પર તમે સાંભળો જે સાંભળો એટલે તમે કાનથી પર થઈ જાવ. તમે ઊંઘવું જે ઊંઘો એટલે તમે નાકથી પર થઈ જાવ. સ્પર્શ કરવું એ સ્પર્શ કરો એટલે તમે સ્પર્શેન્દ્રિયથી પર થઈ જાવ. અને આ સંતો મહાપુરુષો ની પેલું પગથિયું ચડી જાય. કારણ કે એને શું કરવું છે ખબર છે? એને શું કરવું છે? એને આ બધી વસ્તુથી પાર જવું છે. એને વર્તમાન રહ્યું ને એની અંદર જીવવું છે. તો હવે તમે જે અત્યારે આ જે જાગૃત અવસ્થાનું વાપરું ને એવી જ રીતના એક સ્વપ્ન અવસ્થા કેવી વસ્તુ છે? આપણે હુઈએ ને ત્યાં આપણી બધી ઇન્દ્રિયો રહે ને ઈ કામ ન કરે. જેમ કે તમે હુતા હોય ને તે તમારી ઉપર જ નાગ હોય, તમારી ઉપર નાગ છે તો તમને દેખાય નહીં, કારણ કે તમે હુતા છો, તમને ન દેખાય. તમારી બાજુમાં અત્યારે કોઈક વસ્તુ હોય, કઈક રંધાતી હોય તેની સુગંધ ન આવે, હુતા હોય ને તમને કોઈક સ્પર્શ કરે ને આમ તો
જો વધારે ગહેરી નિંદરમાં હુતા હોય ને તો તમને ઈ ખબર ન પડે. એનો મતલબ શું છે ખબર? તો ઇન્દ્રિયો છૂટી જાય છે. અભ્યાસ કરો ને તો જાગતા છૂટી જાય. રાત્રે હુતા જેમ છૂટે છે ને એ જ રીતના જાગતા છૂટી જાય. તો આવી અવસ્થા થાય ને તો એ શું થાય ખબર? શરીર આરામ ફરમાવે, પણ તમારું મન રહ્યું ને એ ચિત્રણા કરતું હોય. રાત્રે સપના અવસ્થામાં તમારું મન ચિત્રણા કરે. શું કરે ખબર છે? સવારના ટાઈમમાં જે કઈ બનાવ બન્યા હોય, આખી જિંદગી જીવાવે સવારથી હાન લગીને, એ વસ્તુ રહીને એનું આખું એક અંદર ચિત્ર બનાવી લે. ચિત્ર અને બાજુ કેવું ખબર છે? અનુભવ કરે એવું. આવું સપના અવસ્થાની અંદર થાય તમારે. તો જે સપના અવસ્થાની અંદર આવું બધું થાય ને તે સમજવું કે મન રહ્યું કાર્યરત છે પણ શરીર આરામમાં છે. તો સંતો મહાપુરુષો રહ્યા ને તો મનથી પર, શરીરથી પર. તો હવે અવસ્થા કઈ? તો સુસુપ્તિ આવે એની અંદર. સુસુપ્તિ અવસ્થા રહી ને એ કેવી હોય ખબર છે? ગાઢ નિંદ્રામાં તમે વયા જાઓ. એવી ગાઢ નિંદ્રામાં વયા જાઓ કે ત્યાં તમારે છે ને સપનાય નું આવે. તમને કોઈ અટેક કરે તો ખબર ન પડે. શરીર ગાયબ, શરીર ગાયબ ને મને ગાયબ. તો એ સુસુપ્ત અવસ્થા થાય. સુસુપ્ત અવસ્થા બધા ન થાય હો. જે લોકો રાતના મરવાનો વિચાર કરીને હુવે ને કે હું મરી ગયો, એને થાય એ વસ્તુ. બાકી કઈ ચિંતા લઈને જો હુતો હોય, સવારે ઉઠવાની એલાર્મ મૂકીને હુતો ને તો એ ચિંતા જ કહેવાય મારા મુજબ. પણ આજની તારીખમાં જ હું ગયો છું, હુતો એટલે વાત પૂરી થઈ ગઈ. સવારે ઉઠે તે ઉઠાના પ્રમાણ. આવી કન્ડિશનમાં જે માણસ હોય ને એ સુસુપ્તિમાં જાય. એ સુસુપ્તિમાં જાય ને તે મન હુઈ જાય, શરીર હુઈ જાય. પછી કઈ અવસ્થા આવે ખબર છે? હું કઈ જાણતો નથી. હું કઈ જાણતો નથી, કારણ કે શરીરનું જે કોઈ અસ્તિત્વ ન હોય, મનનું અસ્તિત્વ ન હોય તો તમે ક્યાં હોય? તમે હોય જ નહીં ને ત્યાં. તો તમે કઈ અવસ્થામાં ગયા કે હું કઈ જાણતો નથી? એવી અવસ્થામાં જે તમે જાઓ, તમે કઈ જાણતા નથી એવી અવસ્થામાં જાઓ એટલે અજ્ઞાન અવસ્થા થઈ. એની અંદર આનંદ મળે. આનંદ મળે. કેવો આનંદ મળે ખબર છે? તો એ કદાચ તમારું લાખોની મિલકત તહેસ મહેસ થઈ ગઈ ને કદાચ, તો એ તમને દુઃખ ન થાય. તમે આનંદ સ્વરૂપમાં હોય. આનંદ સ્વરૂપની અંદર હોય. ગમે એ વસ્તુ બને ને તો તમને કાંઈ ન થાય. તમે આનંદ અવસ્થામાં હોય. પણ કેવી ખબર છે? ઈ અજાણપણાના આનંદની અવસ્થા છે. અજાણપણાના આનંદની અવસ્થા છે. તો જનક મહારાજ રહ્યા ને, એને અષ્ટાવક્ર રહ્યા ને, એને કીધું તું ને કે ભાઈ જે કોઈ સાધુ સંત હોય કે કોઈ મહાત્મા હોય કે કોઈ પણ સિદ્ધ થયેલ પુરુષ હોય, એ કઈ અવસ્થામાં જીવતા હોય. તે અષ્ટાવક્ર રહ્યા ને એને કીધું હતું કે ઈ આ સુસુપ્તિ અવસ્થામાં હોય ને તો ઘણું કહેવાય. ત્યાં જનક મહારાજ રહ્યા ને એને સામે કીધું હતું કે સુસુપ્તિ અવસ્થા રહી ને જી એ પાછીઓની અંદર નાખી દઈએ. જે જરી કઈ જાગૃતતા આવી ને એટલે પાછીઓની અંદર નાખી દઈએ. અને કદાચ એની અંદર આનંદ મળતો હોય તો ઈ અનુભૂતિ લેવા વાળી કોઈ વસ્તુ નથી. તો ત્યાં એ વસ્તુ રહી એ કઈ રીતના સાબિતીમાં આવે? તે જનક મહારાજે કીધું કે આ ત્રણેય અવસ્થા રહે ને એના પછી એક અવસ્થા આવે. એ પરમ તત્વની અવસ્થા છે, તુર્ય અવસ્થા આવે. એ તુર્ય અવસ્થા આવે ને તો એની અંદર છે ને જાગૃતિ ન હોય, સુસુપ્તિ ન હોય અને સ્વપ્ન ન હોય. એ તુર્ય અવસ્થા જે આવી જાય ને તો એ શું થાય ખબર છે? તે હું નો રહીએ, હું નો રહીએ, અમે તું નો રહીએ, ઈ નો રહીએ. આ બેને કીધું ને, બેન બોલ્યા એક શબ્દ કે નરસિંહ મહેતા રહ્યા ને એને કીધું આ રીતના, ને એક બીજા બાપુ રહ્યા ને એને કીધું કે મારે મુક્તિનો ચાહક છું, મને બંધન ગમતા નથી. અને એકે કીધું કે મારે મુક્તિ રહી ને જી, એક મુક્તિનો ચાહક છે અને એક મુક્તિ રહ્યું ને એનાથી છૂટવું હોય. એને મુક્તિ કરીને છૂટવું. તો આ બે અવસ્થા જે રહી ને એ તુર્યની અવસ્થા છે. તો બે વસ્તુ રહી ને જે થાય ને તે શું થાય ખબર છે? હું મટી જાય. હું મટી જાય છે તે તુંય નો રહીએ, તુંય નો રહીએ તો ઈ નો રહીએ ને એ નો રહીએ. એટલે પરમ તત્વની એક પરાકાષ્ઠાની એક સ્થિતિ છે. એ સ્થિતિ જાય ને છે તે તમારી અંદર ત્રણ સ્વભાવ બચે. એક મમતા આવી જાય, એક પ્રેમ આવી જાય, એક કરુણા આવી જાય. એમાં પછી જ્ઞાન ન હોય. કારણ કે તમે ન હોય તો જ્ઞાન ક્યાં હોય? તમે જ ન હોય તો જ્ઞાન ક્યાં હોય? અને તમે ન હોય, શરીર ન હોય તો મને ન હોય, મને ન હોય
અને ત્યાં સુસુપ્તિ ન હોય તો કાંઈ વસ્તુ ન હોય ત્યાં એ પરમાત્માનો સ્વભાવ થઈ જાય. એટલે કે પ્રેમ વિના પામે નહીં, હુનર કરે હજાર. અને એ પરમાત્માનો સ્વભાવ ત્યાં મયુર બાપુ રહે ને એ પછી એમ નહીં જોવે કે આ જુગારીઓ છે કે આ માણસ રહ્યો ને એવડો એ પાપી છે કે આને હું 2000 કે 5000 દીધા પછી આવડો આ બહાર જઈને હું કરશે એની હારે એને લેવા દેવા જ નહીં. કારણ કે પરમાત્માનો સ્વભાવ રહ્યો ને એ કરુણાનો છે, એનો સ્વભાવ પ્રેમનો છે. ખાટકી હોય ને એને શ્વાસ લેવા દે, એ દરરોજના 50 બકરા કાપી નાખે છતાં એને શ્વાસ લેવા દે. કારણ કે પરમાત્માનો સ્વભાવ. માણસ હોય ને તો હું કે ખબર ખાટકીને ખાવાનું નહીં દેવાનું, ખાટકીને ઓક્સિજન નહીં દેવાનું, ખાટકી નામ નહીં કરવાનું. તો પરમાત્મા રહ્યા ને એ કરુણા એનો સ્વભાવ છે. એ ઓલો કરે છે તો એ તો સ્વતંત્રતા આપી છે ને. પરમાત્માએ સ્વતંત્રતા આપી છે. એક માણસને સ્વતંત્રતા આપી છે. જો તમે ગુલાબનું ફૂલ હોય ને, ગુલાબનું ફૂલ એને સ્વતંત્રતા નથી આપી. એ ગુલાબનું ફૂલ રહ્યું ને એને પાછું મોગરાનું નથી થવું, એને કમળે નથી બનવું, એને મોગરાનું નથી થવું, કે એને એનું પોતાની ડિઝાઇન બદલાવવામાં રસ નથી. એને સ્વતંત્રતા પરમાત્મા નથી આપી. જે છે એ જ રીતે જીવે, એ જ રીતે જન્મે ને એ જ રીતે મરે. જયારે માણસને સ્વતંત્રતા આપી છે કે જન્મે ને તે કોકને મારી ફાડી નાખે, આવા સંતો મહાપુરુષોના દાખલા છે. અને પછી જે એની અંતિમ અવસ્થા આવે ને તો એની અંદર જાગૃતિ આવે ને તો એ જ માણસ રહ્યો ને એ પાછું ગુલાબના ફૂલમાંથી કમળનું ફૂલ થઈ જાય. માણસને સ્વતંત્રતા આપી કે પરમાત્માને માનતોય ભલે, ન માનતોય ભલે, સમજતોય ભલે, તું પૂજા કરતોય ભલે ને ન પૂજા કરને તોય ભલે, એટલી સ્વતંત્રતા આપી દીધી. જયારે કૂતરું રહ્યું ને, કૂતરું એ જન્મે તો એ ગલુડિયું અને મરે તો એ કૂતરું થઈને જ મરે. માણસ હોય ને એ જન્મે ને તે ગમે ગોત્ર ની અંદર જન્મી જાય ને તો કે આ જ્ઞાતિનો છે, આ જાતિનો છે, આ ગોત્રનો છે, આ અહીંયા જન્મી ગયેલો, કાળો છે, ગોરો છે, ફલાણો છે, ઢીકણો છે. પણ ઈવડો એ જેવો જાગી જાય ને, સમજણ શક્તિ એની અંદર આવે ને પછી જો ઈ લયમાં આવી જાય ને તો મરે ને તો એના પાડિયા થાય, એની મોટી મોટી કબરો બને, એની મોટા મોટા આશ્રમ બને. અને એવા માણસો પીડા છે અત્યારે કે ઈ માણસ રહ્યો ને એ ખરેખર આ ઈસુની જ વાત કરો તમે તો ઈ પોતે જ અત્યારે માનો કે એક ભરવાડ જેવા સમાજ ત્યાં આવે, ભરવાડ જેવા સમાજ આવે એની અંદર જન્મી ગયા હતા, હાવ સામાન્ય માણસ હતા. અત્યારે તમે જો તો વર્લ્ડના નંબર 1 ધર્મ છે. ઓલ ઓવર 7 અબજ માણસોની અંદર 2.5 અબજ માણસો રહ્યા ને એ ક્રિશ્ચિયનિટી ધર્મ પાળે છે. એ માણસ રહ્યા ને જે જીસસ પોતે ઈ બકરીઓ ચરાવવા જતા. જૈનમાં ને તે ફૂલે નહોતા એમ કહી શકીએ આપણે. અને પછી એવડું મોટું ફૂલ બની ગયા કે એની સ્વરમ 2.5 કરોડ જણા લે છે અત્યારે. 2.5 કરોડ જણા એને મહેસૂસ કરે છે. આ બધી વસ્તુ એવી છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વસ્તુ રહી ને એને સમજવાના તબક્કા અલગ અલગ હોય છે. અને બેને એક બહુ સરસ વાત કહી કે વાંચતા ન આવડતું હોય કોક માણસને, વાંચતા ન આવડતું હોય છતાં એનું નામ આ છે એને ખબર પડી જાય. તો તમે અત્યારે વાંચતા નથી આવડતું છતાંય નામ તમને ખબર પડી જાય. હવે વાંચતા શીખવું હોય તો ક્યાંક જવું પડે ને. તો એવી જ રીતના બધા માણસોને ખબર પડે કઈક વસ્તુ કઈક હલાવે છે, કઈક સત્તા છે ખરા, પણ એ સમજાતી નથી. જો ન સમજાતી હોય તો કોકનો સહારો લેવો પડે ને. આપણે અત્યારે કોઈક અજાણ્યા એરિયાની અંદર કરી ગયા અથવા તો અજાણ્યા દેશમાં ગયા અથવા તો અજાણ્યા કોઈ રસ્તા ઉપર ચડી ગઈ, રસ્તો ક્યાં જાય છે ખબર ન હોય, ખબર નથી તમને, તો તમે કોકને પૂછો તો તમને તમારી મંજિલે પહોંચાડી દે કોક માણસ. તો બસ ઈ પથ દર્શક રહ્યો ને, જે તમને રસ્તો ચીંધવા વાળો રહ્યો ને, ઈ પોતે જ અત્યારે ગુરુ મહારાજ. એને પોતે ઈ રસ્તા ઉપર હાલેલા જ. ઈ રસ્તા ઉપર તમે જે એને પૂછો છો ને એનો ફૂલ અનુભવ છે એને. ઈ એના રસ્તા ઉપર હાલેલા છે. એને ખબર છે કે આ કોઈ પશુ પંખી આ તે હિંસક કોઈ પ્રાણી આવીને તમને કઈ નહીં કરી શકે. અહીં સ્પીડ બ્રેકર આવે, અહીં ખાડો આવે, ફલાણું ઢીકણું, અહીં આટલી સ્પીડ હલાવે ને મેમો આવે, બધી એને ખબર છે. અને આવી બધી વસ્તુ તમને કોઈ કહી દે કે ટોલ ટેક્સ અહીંયા આવે છે 2000 રૂપિયા, અહીંથી આમ જાવ ને તો નહીં આવે. આટલું બધું આપણને કહી દે એટલે ગુરુ મહારાજની જરૂર પડે છે. અને આ સંતો મહાપુરુષો રહ્યા ને એ ભારતની ધરતી ઉપર આપણને જે સુગમતાથી મળે છે ને, તો એનો ખરેખર એનો એક તમારે યુઝ કરવાની જરૂર છે. કારણ કે શિક્ષક રહ્યા ને એ તો તમને શું છે કે ડિગ્રી આપી દેશે અને એક સર્ટિફિકેટ આપી દેશે, પછી તમારો એનો સંબંધ પૂરો થઈ જશે. આ સંબંધ રહ્યો ને એ તો તમારે
એક મહી બનાવી દે છે. પછી તો શિક્ષક રહ્યો ને ઈ કેમ શિક્ષક ને વિદ્યાર્થી કાયમ ઈ જ રહીએ. જયારે આ ગુરુ ને શિષ્ય નો જે વ્યવહાર રહ્યો ને એમાં તો ગુરુ પછી નથી રહેતા અને શિષ્ય નથી રહેતા. એ રોડ ઉપર આપણે પૂછ્યું કોકને કે ભાઈ આ જગ્યા ક્યાં આવી, તો પૂછ્યું છે ને ઈ ગુરુ, આપણે શિષ્ય, અને આપણું જે ઓલું ટટડિયું સ્કૂટર કે જે કઈ લઈને નીકળ્યા હોય એવડું એ રહ્યું ને એ સાધન માનો આપણા શરીરને. પછી આપણી મંજિલ જ્યાં આવી જાય, જ્યાં પહોંચવાનું હોય ત્યાં આવી જાય, આને બતાવી દીધું, પછી ત્યાં પહોંચી જાવ, પછી સ્કૂટરની કઈ જરૂર, પછી ઓલા પૂછનારની કઈ જરૂર, પછી આપણા શરીરની કઈ જરૂર, કોઈ વસ્તુની જરૂર ત્યાં રહેતી નથી. પછી બધી વસ્તુ અદ્રશ્ય થઈ જાય છે ને એક થઈ જાય છે. એટલે આ એકની વાત છે. અને આવી વાત રહી ને એમ ઝટ દઈને સમજાય ન જાય. ધીરે ધીરે અભ્યાસથી કોઈ ભૂખ લાગી હોય, કોઈ તરસ લાગી હોય તો કેમ આપણે ગોતી લઈ બધી વસ્તુ, બસ એવી જ રીતના અંદરથી જે ખરેખર ભૂખ જાગે ને તે તમને ઈ પરબ મળી જ જશે. પેટ્રોલ પંપે મળી જાય, ગાડી હોય ને એમાં પેટ્રોલ પૂરું થાય એટલે પેટ્રોલ પંપે મળી જાય તમને. બસ એવી રીતના જરૂર પડે તે મળી જાય. ને ભારત વર્ષની અંદર તો કઈ કમી જ નથી એમ કઈ તો હાલે. બોલો સદગુરુ મહારાજની જય.